જાનુ ખૂબ જ સુંદર છોકરી હતી. તે અપ્સરા જેવી લાગતી હતી. તેના લગ્નને 3 વર્ષનો સમય થઈ ગયો, પરંતુ તેનો પતિ બહાર એક કંપનીમાં નોકરી કરતો હોવાથી તેને અત્યાર સુધી કોઈ સંતાન નહોતું. તે વર્ષમાં માત્ર એક જ વાર ઘરે આવતો અને તે વધારે બહાર શહેરમાં રહેતો હોવાને કારણે જાનુનો પતિ તેને સમય આપી શકતો ન હતો, જેને કારણે જાનુ ઉદાસ રહેતી અને તેનો પતિ જાનુની બિલકુલ ચિંતા કરતો નથી. અને તે ઘરમાં તેના મોટા ભાઈ, ભાભી અને સસરા સાથે રહેતી હતી. ઉનાળામાં વેકેશન હતું, જેને કારણે તેના ભાઈ અને તેની પત્ની બહાર ફરવા ગયા હતા અને જાનુ તેના ઘરે એકલી હતી. ઘરે એકલી હોવાથી તે ખૂબ જ ખુલ્લી રહેતી હતી. તેથી તે ક્યારેક સલવાર કુર્તા, ક્યારેક જીન્સ ટોપ અને ક્યારેક ટી શર્ટ પહેરતી હતી. જાનુનું ઘર ઘણું મોટું હતું. તેમાં ઘણા બધા રૂમ હતા. એક દિવસ જાનુના સસરા સગનભાઈ 4 ધામની જાત્રા કરીને ઘરે પાછા આવ્યા અને તે સમયે ઘરમાં કોઈ નહોતું. જાનુ મનમાં વિચાર્યું કે ઘરમાં કોઈ આવ્યું છે તે સારું છે, નહીતર આટલા મોટા ઘરમાં તે સાવ એકલી હતી. તેના સસરા એકદમ યુવાન દેખાતા હતા. તેની ઉંમર અંદાજે 46 વર્ષની આસપાસ હતી. પોતાના સસરાને નજીકમાં જોઈને જાનુને પણ તેના સસરા સગનભાઈ સાથે મસ્તી કરવાનું મન થયું, કેમ કે જાનુનો પતિ છેલ્લા 1 વર્ષથી ઘરે આવ્યો ન હતો. જાનુ તેને વિચારવાનું બંધ કરી દીધું કે તે મારા સસરા છે. જાનુ પણ તેની સાથે સારું વર્તન કરતી હતી, પરંતુ તે પછી જાનુને ખબર પડી કે સસરા સગનભાઈ તેની તરફ પ્યારભરી નજરોથી જોઈ રહ્યા હતા. જાનુના સસરા હંમેશા જાનુને ખૂબ જ ધ્યાનથી જોતા. તેના સસરાના આ દેખાવ પરથી તે તરત સમજી ગઈ કે તેના સસરા સગનભાઈ તેની પાસેથી શું ઈચ્છા રાખે છે. સસરા આ બધું જાનુને ક્યારેય કહી શક્યા નહીં, કારણ કે તેમની વચ્ચે સસરા અને વહુનો સંબંધ હતો. તેના સસરા સગનભાઈ ના ઈરાદાને જાનુ જાણતી હતી અને તેને પણ એની જરૂર હતી. જાનુ તેના તરફથી તેના સસરાને તેની આંખોમાં શેકવાની અને પોતાનો કાબુ ગુમાવવાની વધુને વધુ તક અને સમય આપવા લાગી. જાનુ પણ આવી બાબતો વિશે વિચારતી હતી અને આ ઈચ્છાઓ પણ તેના સસરાએ પૂરી કરી. એક રાત્રે જાનુએ જોયું કે તેના સસરા તેના માટે દૂધ લાવ્યા છે. તેના સસરા સગનભાઈએ કહ્યું, વહુ, આ દૂધ પી લો. મેં તેમાં સૂકો મેવો વગેરેનું મિશ્રણ મેળવેલું છે. હું વિચારું છું કે આ પીધા પછી તમારી અંદરની બધી નબળાઈ અને તણાવ એકદમ દૂર થઈ જશે. મેં વિચાર્યું કે હું તો એકદમ ઠીક છું, તો પછી સસરા મને આવું દૂધ કેમ પીવાનું કહે છે? મારા સસરાથી હાથથી દૂધનો ગ્લાસ લીધો. હું બધું એકસાથે પી લીધું. પછી જાનુ ઉત્સાહિત થઈ ગઈ અને તે સુખ મેળવવા માટે તડપવા લાગી. તે હવે વધુ સહન કરી શકે તેમ ન હતી. તે પોતાના રૂમમાંથી ઉઠીને સસરાના રૂમમાં ગઈ. તેના સસરા સગનભાઈ જાનુને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા, કારણ કે તેણે બિછાવેલી જાળમાં તે ફસાઈ ગઈ હતી. તેના સસરાએ તેને ગરમ કરવા માટે દૂધમાં દવા ભેળવી હતી અને પછી જે બન્યું તે જાણવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી મળશું એક નવા વિડીયોમાં એક નવી વાર્તા સાથે. તો આવજો.